પુત્રને સ્કૂલે લેવા જતી મહિલાના ગળામાંથી અસડો તૂટ્યો હતો। વડોદરા શહેરના આજવા રોડ પર નરસિંહધામ સોસાયટી વિભાગ 2માં રહેતા દીપિકાબેન મુકેશભાઈ 10 ડિસેમ્બરના રોજ બપોરના 2:45 વાગ્યાના સુમારે તેમની બાજુમાં રહેતા નણંદ હેમાબેન સાથે સોસાયટીમાંથી સનશાઇન સ્કૂલ મુખીનગર ખાતે આવેલી માણસની સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના દીકરા કેવલ તથા નણંદના દીકરા શિવમને લેવા માટે ચાલતા નીકળ્યા હતા। તે દરમિયાન રસ્તામાં માધવ રેસીકોમ મુખીનગર પાસે પહોંચતા બપોરના અંદાજે 3 વાગ્યાના સુમારે સામેથી 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા અને પાછળ બેસેલા શખ્સે મહિલાને ધક્કો માર્યા બાદ તેમના ગળામાંથી સોનાનું 5 ગ્રામનું મંગળસૂત્ર તેમજ આશરે 15,000 રૂપિયા આંચકી લઈને બાઇક પૂર ઝડપે દોડાવી ભાગી ગયા હતા। મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં બાઇક સવાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। મેં સ્કૂલે મારા છોકરાને લેવા જતી હતી અને સામેથી 2 બાઇકવાળા આવ્યા, મંગળસૂત્ર લઈને ભાગ્યા। 5 ગ્રામનું મંગળસૂત્ર નરસિંહધામમાં રહું છું। મારું નામ દીપિકા છે। હા ખરી અહીંયા દીપિકા મુકુંદભાઈ સોલંકી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।